જેઠ વદ 11 યોગીની એકાદશી 64 જોગણીઓનું રહસ્ય પ્રેમી હૃદયોની વિરહની વેદના અને આત્માનો પરમાત્મા સાથે યોગ. શું તમે ક્યારે વિચાર્યું છે કે લોકબોલીમાં કહેવાતી 64 જોગણીઓ ખરેખર કોણ છે? શું એ માત્ર લોકકથાનું પાત્ર છે કે પછી એની પાછળ કોઈ ઊંડો વૈદિક અને તાંત્રિક આધાર પણ રહેલો છે? જવાબ છે હા. ભારતીય સંસ્કૃતિમાં જેઠ વદ 11ને યોગીની એકાદશી કહેવામાં આવે છે. શ્રી દુર્ગાદેવીની પરિચારિકાઓ તરીકે પ્રસિદ્ધ 64 યોગીનીઓ અત્યંત બુદ્ધિશાળી, યુક્તિપાત, તપસ્વીની અને શ્રી કાર્યમાં સિદ્ધિમાં સહાયક માનવામાં આવી છે. તંત્રમાર્ગમાં તેમની કૃપાદ્રષ્ટિનું વિશેષ મહત્વ છે અને તેમને પ્રસન્ન કરવા માટે વિશિષ્ટ સાધનાઓ પણ વર્ણવવામાં આવી છે. વિશ્વદુર્ગાથી લઈને માતંગી અને નરવાહના સુધીની આ 64 યોગિનીઓના નામ એમના ગુણ, કર્મ અને સ્વરૂપ પ્રમાણે આપવામાં આવ્યા છે. લોકબોલીમાં જે 64 યોગિનીઓ કહેવાય છે તે હકીકતમાં આ જ 64 યોગિનીઓ છે. સમય જતાં માત્ર શબ્દનો અપભ્રંશ થયો છે. પુરાણોમાં યોગિની એકાદશી સાથે પ્રિય પાત્રના ગ્રીષ્મની કાળજાળ તાપ જેવા વિરહમાંથી પહેલા વરસાદની મનમોહક સુગંધ અને શીતળતા જેવો સંયોગની સાથે સંકળાયેલા સુંદર કથાનકો જોવા મળે છે. જેમાં એક યક્ષનો વિરહ છે. મેઘદૂતનો નાયક યક્ષ અષાઢ માસના પ્રથમ દિવસે દક્ષિણથી ઉત્તર તરફ જતા મેઘ એટલે કે જળ ભરેલા વાદળને પોતાની પ્રિયાને સંદેશો લઈ જવા વિનંતી કરે છે. 4થી 5મી સદીના મહાકવિ કાલિદાસે રચેલા મેઘદૂતનું નામ તો સૌએ સાંભળ્યું જશે. વિદર્ભ શૈલીમાં લખાયેલા 3 નાટકો માલવિકા અગ્નિમિત્રમ, અભિજ્ઞાન શકુંતલમ, વિક્રમ ઉર્વશીયમ તેમજ રઘુવંશમ, કુમાર સંભવ અને મેઘદૂતમ તેમજ ઋતુસંહાર જેવા અમર ગ્રંથોના સર્જક કવિ શ્રી કાલિદાસે પ્રેમ, વિરહ અને પુનઃ મિલનનું જે સાહિત્ય વર્ણન કર્યું છે તે અદ્વિતીય છે. આજે પણ ચોમાસાના વરસાદી વાદળ દક્ષિણથી નૈઋત્યના કેરળથી ઉત્તર ભારત તરફ આગળ વધે છે. બીજા કથાનકમાં શ્રીકૃષ્ણ ધર્મરાજાને કહે છે, આ યોગીની એકાદશી સર્વ પાપોનું નાશ કરનારી છે અને સંસાર સાગરમાં ડૂબેલા ને તારનારી છે. યોગીની એકાદશીની કથા આ પ્રમાણે છે. અલકાપુરીનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો. હેમમાલી નામનો તેનો સેવક પૂજાની સામગ્રી લાવી આપતો હતો. આ સેવકની પત્ની વિશાલાક્ષી આથી સ્વરૂપમાં હતી. આથી હેમમાલી આખો દિવસ તેના સાથે મોહપાશમાં મગ્ન રહેતો હતો. એક દિવસ પૂજા માટે ફળ, ફૂલ વગેરે કુબેરના મહેલમાં પહોંચાડી શક્યો નહીં. આથી કુબેરને શિવ પૂજા કરવામાં મોડે સુધી સેવકની રાહ જોવી પડી. કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવેશમાં શાપ આપ્યો, તારા શરીરે કુષ્ઠ થશે ને તને તારી પત્નીનો વિયોગ થશે, તારું મૃત્યુ લોકમાં પતન થશે. હેમમાલીએ માર્કંડે મુનિને પ્રણામ કરી આ શાપનું નિવારણ પૂછે છે. મુનિવર્યે તેનો ઉપાય સૂચવતા જણાવે છે કે તું જો યોગીની એકાદશીનું વ્રત કરીશ તો તારું આ કુષ્ઠ એટલે કે ચર્મરોગથી યુક્ત શરીર કંચન જેવું થઈ જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે. માર્કંડે મુનિના કથન અનુસાર આ સેવકે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ. સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખનો ભોગતા થયો. આ અનુપમ યોગીની એકાદશીનું વ્રત મહાપુણ્યદાયક અને પાપનાશક ગણાય છે. યોગીની એકાદશી સંદર્ભે આ બંને પૌરાણિક કથાનકો સામાન્ય રીતે પ્રેમી હૃદય નાયક નાયકનું મિલન દેખાય છે. પરંતુ આ કથાનકોનો સંદેશ ઘણો ઊંડો અને ઊંચો છે. એકાદશીના વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસકની વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ તેમજ મુક્તિ થાય છે. ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે. તેને રિદ્ધિ સિદ્ધિ, યશ કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે. ઉપાસના અચેતન મનને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે. ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્વપૂર્ણ સાધન છે. વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે. યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. વ્રતધારી જગતને ભોગનો વિષય નહીં પણ ભક્તિનો વિષય ગણે છે અથવા એને લાગે છે. ભક્તિ કેમ કરવી તે યોગ સમજાવે છે. નિશ્ચિત કરેલા ધ્યેયની પ્રાપ્તિ માટે વ્રતધારી જે કંઈ સુખ દુઃખ સહન કરે છે તે વ્રત છે. વ્રત દ્વારા તપ કરવાનું છે. જીવનમાં ધ્યેય હોય તો તપ આવે છે. યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતા કરતા ચિત્ત જ્યારે લક્ષ્ય કે ધ્યેયના આકારમાં મળી જાય છે ત્યારે તે તેના ધ્યેયથી તેની ભિન્ન સ્થિતિ હોતી નથી. તે સમયે ધ્યાનને જ સમાધિ કહેવાય છે. આવી સ્થિતિ કે જેમાં સાધકને પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું જ્ઞાન કે અનુભૂતિ થાય છે. યોગીની એકાદશી સાથે ખડી સાકરનું મહાત્મ્ય જોડેલું છે. ગ્રીષ્મ વર્ષાના ઋતુસંધિ કાળમાં સ્વાસ્થ્ય રક્ષા માટે આ આયુર્વેદીય દ્રષ્ટિકોણ છે. ગ્રીષ્મ અને વર્ષા ઋતુની સંધિનો આ સમય અસહ્ય ગરમી સાથે બફારો અનુભવે છે. મન સાથે શરીર પણ ક્લેદ, કંટાળો અને ઉકળાટ અનુભવે છે. જેઠ માસમાં અમ્લ, મધુર, ગુરુ, શીત કેરીનો રસનો ભરપૂર આસ્વાદ લીધા પછી શરીરમાં દોષ સંચય થયેલ હોય જે ઋતુસંધિ કાળમાં પ્રકોપ પામે છે. આ સમયગાળામાં પિત્ત પ્રકોપજન્ય આંખ, જીભ, મોં, પેટ કે પેશાબમાં બળતરા થવી તેમજ કુષ્ઠ એટલે કે ત્વચા રોગ, ખંજવાળ, ગુમડા જેવા વિકારો વધુ જોવા મળે છે. આ સમયે ખડી સાકર જેને સંસ્કૃતમાં સીતોપલા કહે છે. તો સીતોપલા સરા લઘવી વાત પિત્ત હારી હિમા આ ગુણો આયુર્વેદમાં બતાવેલા છે. મધુર રસ અને શીત ગુણવાળી પચવામાં હલકી એવી સાકર સર છે અને સર હોવાના કારણે તે વાયુ તથા પિત્તના પ્રકોપને દૂર કરનારી છે. બળતરાને ઘટાડે છે. ઋતુ પરિવર્તનમાં શરીરને અનુકૂળ બનાવે છે. જગદંબાની આરતીની છેલ્લી કડી ભોળા ભૂધરને ભજતા ભવસાગર તરશો. આ યોગીની એકાદશીએ હર એટલે કે ભોળા શંકરજી અને ભૂધર એટલે કે જગતના પાલન કરતા શ્રી વિષ્ણુજીના યોગ સ્વરૂપ હરિહરનું પૂજન અર્ચન કરાય છે. યોગીની એકાદશી પછી ગ્રીષ્મ વર્ષાના ઋતુસંધિ કાળમાં આવનાર અષાઢ માસની 11 શ્રી હરિ શયન કરી જશે. ચતુર્માસના સમયગાળા દરમિયાન મનુષ્યની તાપ અને પીડા ભોળા શંભુ હરે છે. ભાવિક ભક્તો હવે પછીના વર્ષાળાના સમયખંડમાં હર શંભુની પૂજા વ્રત ઉપાસના કરે છે. રુદ્ર
એટલે કે તમસથી શિવ એટલે કે સત્વ સુધીની યાત્રા રજસ એટલે કે હરિ વિના સંભવ નથી થતી. હરિ અને હરનો આ સુંદર યોગને પ્રતિકાત્મક રીતે સમજાવવા હરિહરનું સ્વરૂપનું સાકરના અર્ઘ્ય સાથે પૂજન અર્ચન યોગિની એકાદશીએ કરાય છે. બ્રહ્માંડીય ઉર્જાનો યોગ દિવસ એટલે યોગિની એકાદશી આપણને સ્મરણ કરાવે છે. ગ્રીષ્મ વર્ષાના ઋતુસંધિકાળમાં અસહ્ય ઉકળાટ અને બફારામાં પણ શરીરને સ્વસ્થ, મનને પ્રસન્ન રાખવું જોઈએ. વાણી વર્તનમાં સાકર જેવી મધુરતા અને શીતળતા હોવી જોઈએ. સંજોગો વસાત થયેલ પ્રેમીજનની વિરહની વેદનામાં પણ મન અધીર અને અશાંત ના થવું જોઈએ. અને સુખદ સંયોગ માટે ઉત્સુક અને સ્થિર ચિત્તે પ્રયત્નવાન મનુષ્ય રહેવું જોઈએ. જીવથી શિવ સુધીની યાત્રા જીવનનો પરમ યોગ છે. વિડીયો જોવા બદલ આપનો આભાર. નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો. ધન્યવાદ.